નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીએ મિત્રો તો ઇન્ડિયન રેલવે દ્વારા સૌથી મોટી ભરતી રેલવે ગ્રુપ ડીની ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે, જેની મિત્રો આપણે આ વિડીયોમાં ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। જેમાં આજના વિડીયોમાં આપણે તમારે ફોર્મ ભરવાની તારીખ, ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, પગાર ધોરણ, વયમર્યાદા અને કોને કેટલું ચલણ ભરવાનું થાય છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો મિત્રો, જો તમે ઇન્ડિયન રેલવે ગ્રુપ ડી માટે ફોર્મ ભરવાના હોય તો આ વિડીયો જરૂરથી જોવા વિનંતી। તો મિત્રો, સૌપ્રથમ આપણે વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અથવા તો કોઈપણ ખેતીવાડીને લગતી માહિતીઓ અને ખેડૂતોને લગતી યોજનાઓ અને સરકારી સહાય વિશે વિડીયો દ્વારા માહિતી આપવામાં આવે છે। હવે વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો સૌપ્રથમ આપણે ભરતીની અમુક અગત્યની માહિતી વિશે વાત કરી લઈએ। તો મિત્રો, આ ભરતી ઓલ ઇન્ડિયા માટે રહેવાની છે। ત્યારબાદ મિત્રો આ ફોર્મ મહિલા અને પુરુષ એમ બંને ઉમેદવાર ભરી શકે છે। અને મિત્રો આ ભરતીની જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો CEN નંબર 09/2025 રાખવામાં આવેલું છે। હવે મિત્રો આપણે આગળ પોસ્ટ વિશે વાત કરી લઈએ। તો જેમાં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો રેલવે ગ્રુપ ડી માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં મિત્રો વેરિયસ પોસ્ટ એટલે કે અલગ અલગ પોસ્ટ રાખવામાં આવી છે લેવલ 1 માટે અને તેનું પે ગ્રેડ 7 CPC રાખવામાં આવેલો છે। જે અલગ અલગ પોસ્ટ આપેલી છે તેનું લિસ્ટ મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આમ કુલ 14 પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે। હવે મિત્રો આપણે આગળ અમુક અગત્યની તારીખો વિશે વાત કરી લઈએ। જેમાં ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની વાત કરીએ તો 31/1/2026 થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે। ત્યારબાદ ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 2 માર્ચ 2026 સુધી તમે ફોર્મ ભરી શકો છો। જેમાં મિત્રો જે કોઈ પણ ઉમેદવારોને ચલણ ભરવાનું રહે છે તેમના માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો 4 માર્ચ 2026 સુધીમાં તમારે ઓનલાઈન ચલણ ભરી દેવાનું રહે છે। હવે આપણે કુલ જગ્યા વિશેની વાત કરી લઈએ। તો કુલ જગ્યા મિત્રો વાત કરીએ તો 22,195 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે। જેમાં ચલણ વિશે આપણે વાત કરીએ તો ફક્ત જનરલ, OBC, EWS માટે 500 રૂપિયા ફી રાખવામાં આવેલી છે। જેમાં મિત્રો તમે પરીક્ષા આપશો ત્યારબાદ તમારે ફોર્મ ભરતી વખતે તમારી બેંક ડિટેલ્સ આપવાની રહે છે। તેમાં મિત્રો 400 રૂપિયા પરત મળવાપાત્ર રહે છે। અને ત્યારબાદ ST, SC, PWD અને મહિલાઓ માટે 250 રૂપિયા ચલણ રાખવામાં આવેલું છે। જેઓને પણ મિત્રો પરીક્ષા આપ્યા બાદ 250 રૂપિયા પરત મળવાપાત્ર રહે છે। હવે આપણે નેક્સ્ટ ઉંમર અને વયમર્યાદા અને પગાર ધોરણ વિશે વાત કરી લઈએ। જેમાં મિત્રો સૌપ્રથમ ઉંમરની વાત કરીએ તો 18 વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ અને 33 વર્ષથી વધારે ના હોવા જોઈએ। જેમાં મિત્રો ઉંમરમાં છૂટછાટ વિશે વાત કરીએ મિત્રો તો તે આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા વિડીયોમાં આગળ માહિતી મેળવી લઈશું। ત્યારબાદ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ 18,000 રૂપિયા રાખવામાં આવેલો છે। હવે આપણે આ ભરતીની પ્રક્રિયા કેવી રહેશે અને પ્રોસેસ કેવી રહેશે તેના વિશે આપણે વાત કરી લઈએ। જેમાં મિત્રો સૌપ્રથમ તમારે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે CBT તમારે દેવાની રહે છે। ત્યારબાદ શારીરિક કાર્યક્ષમતા કસોટી એટલે કે PET તમારે દેવાનું રહે છે। અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ એક્ઝામિનેશન પણ રાખવામાં આવેલું છે। આ સંપૂર્ણ 4 પ્રોસેસ દ્વારા આ ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે। હવે મિત્રો આ ફોર્મ ભરવા માટે તમારે લાયકાત કઈ કઈ હોવી જોઈએ તેના વિશે આપણે વાત કરી લઈએ। જેમાં મિત્રો તમારે ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે। અને મિત્રો તેની સાથે સાથે તમારે ITI અથવા તેને સમકક્ષ નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ ગ્રાન્ટેડ કરાવેલું હોય NCERT દ્વારા તો તેની પણ માહિતી તમે એડ કરી શકો છો। ત્યારબાદ મિત્રો જો તમારે ધોરણ 12 પાસ હોય, તમે ગ્રેજ્યુએશન કરેલું હોય અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તેની પણ માહિતી તમે ફોર્મ ભરતી વખતે તેમાં એડ કરી શકો છો। અને મિત્રો ધોરણ 10 પાસ સિવાયની તમામ લાયકાત ફરજિયાત નથી અને જો વધુ લાયકાત તમે ધરાવતા હોય તો તે તમે ફોર્મ ભરતી વખતે તેમાં એડ કરી શકો છો। હવે મિત્રો ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે સાથે રાખવાના રહે છે તેના વિશે આપણે વાત કરી લઈએ। જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો તમારો તાજેતરનો ફોટો અને તમારી સિગ્નેચર, ત્યારબાદ તમારી લાયકાત પ્રમાણેની માર્કશીટ જેમાં ધોરણ 10ની માર્કશીટ અને ITI અથવા તો અન્ય કોઈ પણ લાયકાત મુજબની તમારી પાસે માર્કશીટ હોય તો તે પણ તમે સાથે લઈ જઈ શકો છો। ત્યારબાદ તમારો જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો, ત્યારબાદ તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જેમાં ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે તે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમારે અંગ્રેજીમાં રજૂ કરવાનું રહે છે અને તે પણ 1/4/2025 અથવા તો તે પછીનું હોય તે જ માન્ય રાખવામાં આવશે। ત્યારબાદ તમારું આધાર કાર્ડ, ત્યારબાદ તમારું લિવિંગ સર્ટી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને ત્યારબાદ તમારી ઈમેલ ID। આમ આ તમામ ડોક્યુમેન્ટ્સ તમારે ફોર્મ ભરતી વખતે સાથે રાખવાના રહે છે।
હવે મિત્રો અમુક વધારાની માહિતી આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા મેળવી લઈએ. તો મિત્રો મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા ડિટેલ સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન 09/2025ની ઓફિશિયલ નોટિફિકેશન ઉપર આપણે આવી ગયા છીએ. આમાં મિત્રો હવે આપણે અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વિશે વાત કરી લઈએ. જેમાં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ ડેટ વિશે આપણે વાત કરી લઈએ. જેમાં આપણે અહીંયા જોઈશું તો મિત્રો ડેટ ઓફ ઇન્ડેક્ટિવ નોટિસ ઇન એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ જે 27/12/2025ના રોજ એક શોર્ટ નોટિસ આપવામાં આવેલી હતી. ત્યારબાદ મિત્રો ઓપનિંગ ડેટ એન્ડ ટાઈમ ઓફ ઓનલાઈન સબમિશન ઓફ એપ્લિકેશન જે 31/1/2026થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે. જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ક્લોઝિંગ ડેટ 2/3/2026 રાખવામાં આવેલી છે. ત્યારબાદ લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન ફી પેમેન્ટ ઓફ ધ સબમિટેડ એપ્લિકેશન જે 4 માર્ચ 2026 રાખવામાં આવેલી છે. અને મિત્રો જો તમારે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ રહી જતી હોય જે તમે સુધારવા માંગતા હોય તો મિત્રો 5/3/2026 થી લઈને 14/3/2026માં તમે જરૂરી ફી ભરીને એપ્લિકેશનમાં સુધારો કરી શકો છો. ત્યારબાદ મિત્રો હવે આપણે ફોર્મ ભરતી વખતે જો તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ રહેતો હોય અથવા તો જો કોઈ એરર આવતો હોય તો મિત્રો આરઆરબી દ્વારા એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા કેન્ડિડેટ માટે એક હેલ્પલાઇન નંબર અને ઈમેલ આઈડી તમને આપેલી છે. જેમાં મિત્રો તમે સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધીમાં કોઈ પણ વર્કિંગ અવરમાં તમે કોલ કરી શકો છો અને ઈમેલ તમે કરી શકો છો. ત્યારબાદ મિત્રો હવે આપણે નેક્સ્ટ વયમર્યાદા વિશે વાત કરી લઈએ. તો ઉમેદવારોને ફોર્મ ભરવા માટેમાં ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જોઈએ અને વધુમાં વધુ 33 વર્ષ સુધી ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. જેમાં મિત્રો કેટેગરી મુજબ આરઆરબી બોર્ડ દ્વારા ઉંમરમાં અમુક છૂટછાટ આપવામાં આવેલી છે. જેના વિશે આપણે અહીંયા વાત કરવાના છીએ. જેમાં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઓબીસી નોન ક્રિમિનલ ધરાવતા તમામ ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. ત્યારબાદ એસસી એસટી ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે અને એક્સ સર્વિસમેન જેમને 6 વર્ષની ઓછામાં ઓછી સર્વિસ આપેલી હોય તેવા મિત્રો અનરિઝર્વડ એટલે કે જનરલ અને ઈડબ્લ્યુએસ ઉમેદવારોને 3 વર્ષ, ઓબીસી અને નોન ક્રિમિનલ ઉમેદવારોને 6 વર્ષ અને એસટી એસસી માટે 8 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અહીંયા એક કોષ્ટક આપેલું છે જે મુજબ અલગ અલગ કેટેગરીના ઉમેદવારો માટે અલગ અલગ પ્રકારની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવેલી છે. અને મિત્રો આ પીડીએફની લિંક હું વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે ડાઉનલોડ કરીને વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા. અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ અને ખેડૂતોને લગતી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક વિડીયો દ્વારા માહિતી આપવામાં આવે છે. ધન્યવાદ મિત્રો.